ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજે આપણે બધા એક અત્યંત પવિત્ર અને દિવ્ય અવસર પર એકત્ર થયા છીએ। એકાદશી જે માત્ર એક તિથિ નથી, પરંતુ આત્મશુદ્ધિ, ભક્તિ અને મોક્ષ તરફ લઈ જનાર એક દિવ્ય માર્ગ છે। ખાસ કરીને પુત્રદા એકાદશી, જે સંતાન સુખ, પરિવારની સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અતિ ફળદાયી માનવામાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે પુત્રદા એકાદશી પર ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ અને ભગવદ્ ગીતાનો પાઠ કરવાથી મનુષ્યના જન્મ જન્માંતરના પુણ્ય જાગૃત થાય છે। ભગવદ્ ગીતા એ માત્ર એક ગ્રંથ નથી, પરંતુ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખથી નીકળેલું અમૃત છે। જે મનુષ્ય એકાદશીના દિવસે ગીતાનો પાઠ કરે છે, તેને 1000 યજ્ઞો, કરોડો દાન અને અનેક વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે। કહેવાય છે કે ગીતાનો એક અધ્યાય પણ જો શ્રદ્ધા અને ભક્તિથી વાંચવામાં આવે તો તે જીવનના પાપોને દગ્ધ કરી દે છે, એટલે કે જીવનના પાપોનો નાશ થઈ જાય છે અને તેને ભગવાનની નજીક લઈ જાય છે। ગીતા પાઠ માટે શ્રેષ્ઠ સમય પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો ગણાય છે। સ્નાન કર્યા પછી સ્વચ્છ મન અને શરીર સાથે તુલસી અથવા ભગવાન શ્રી વિષ્ણુના સ્મરણથી પાઠ શરૂ કરવો જોઈએ। જો શક્ય હોય તો દીવો પ્રગટાવી મનને સ્થિર કરીને અર્થ સમજીને પાઠ કરવો અત્યંત ઉત્તમ ગણાય છે। પરંતુ જો સમયનો અભાવ હોય તો શ્રવણ પણ એટલું જ ફળદાયી છે, કારણ કે ગીતા સાંભળવાથી પણ આત્મા શુદ્ધ થાય છે। પુત્રદા એકાદશી પર ગીતા પાઠ કરવાનો વિશેષ મહિમા છે। આ દિવસે કરાયેલ ભક્તિ સંતાન માટે કલ્યાણકારી બને છે, પરિવારમાં કલેશ દૂર કરે છે અને જીવનમાં શાંતિ અને સદબુદ્ધિ આપે છે। ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે જે મનુષ્ય મને ગીતા દ્વારા જાણે છે તે મને સર્વત્ર અનુભવવા લાગે છે। તો મિત્રો, આજના આ પવિત્ર એકાદશીના દિવસે ચાલો આપણે આપણા જીવનના તમામ ભ્રમ, દુઃખ અને અજ્ઞાનને પાછળ મૂકી ભગવદ્ ગીતાના દિવ્ય જ્ઞાનમાં પ્રવેશ કરીએ। આ અધ્યાય માત્ર સાંભળવાનો નથી, પરંતુ જીવનમાં ઉતારવાનો છે। જો મન ખુલ્લું હશે તો શ્રી કૃષ્ણના શબ્દો સીધા હૃદય સુધી પહોંચશે। તો ચાલો દર્શકો, ભક્તિ ભાવ સાથે પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણથી શરૂ કરીએ આજનો ભગવદ્ ગીતાનો અધ્યાય બીજો। મિત્રો, અધ્યાય શરૂ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા અથવા લાઇક કરવાનો ભૂલી જાઓ છો, તો જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ તમારા ઉપર અને તમારા સંતાનો ઉપર બન્યા રહે અને આ વ્રતનું, આ ગીતાના પાઠનું, શ્રવણનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય, તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। કારણ કે મિત્રો, અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે મિત્રો અમારા વિડીયોને લાઇક કરે છે, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે છે, તેમના ઘરમાં તેમની ઉપર ક્યારેય કોઈ સંકટ ના આવે અને તેમના ઉપર હંમેશા ભગવાનના આશીર્વાદ બન્યા રહે। તો મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો અને તમારા પરિવારજનો, સગા સંબંધીઓને આ વિડીયો શેર કરી લેજો। મિત્રો, પહેલા અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન પોતાના જ સગા સ્નેહીઓને તેની સામે યુદ્ધ કરવા ઊભેલા જોઈને દુઃખથી ભરાઈ જાય છે। તેનું ધનુષ હાથમાંથી છૂટી જાય છે અને તે રથ ઉપર બેસી જાય છે। આ અધ્યાયની શરૂઆતમાં અર્જુન ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે તે સામે ઊભી પરિસ્થિતિ તેને સહન થતી નથી અને યુદ્ધ કરવા પોતાની ક્ષમતા પર સંપૂર્ણ રીતે મનાઈ કરે છે। યુદ્ધની ઘડી આવી ગઈ હોવા છતાં તે પોતાની ફરજ સ્વીકારવા તૈયાર નથી। આ બધું જોઈને અર્જુન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે તેઓ હવે તેના માર્ગદર્શક અને ગુરુ બનીને તેને આ સંકટમાંથી બહાર કાઢે અને સાચો માર્ગ બતાવે। તે સ્વીકારી લે છે કે આ પરિસ્થિતિમાં સાચું ખોટું શું છે તે તેને સમજાતું નથી અને તે ભગવાન પાસે જ સાચું માર્ગદર્શન માંગે છે। શ્રી કૃષ્ણ પછી અર્જુનને આત્માના શાશ્વત સ્વરૂપનું જ્ઞાન આપવાનું શરૂ કરે છે। તેઓ સમજાવે છે કે આત્મા ક્યારેય નષ્ટ થતી નથી, શરીર નાશ પામે છે પરંતુ આત્મા શાશ્વત છે। જેમ મનુષ્ય જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે,
તે જ રીતે આત્મા પણ માત્ર શરીર બદલતું રહે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ અર્જુનને તેના સામાજિક અને ધાર્મિક ફરજો વિશે યાદ અપાવે છે અને કહે છે કે યોદ્ધા તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું કર્તવ્ય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે કર્તવ્યનું પાલન સદાચાર છે અને જો કર્તવ્ય છોડી દેવામાં આવે તો માત્ર અપમાન અને દુઃખ જ મળે છે. અર્જુનને લૌકિક વિચારોથી ઉપર ઉઠાડતા શ્રી કૃષ્ણ કર્મના વિજ્ઞાનનું ઊંડાણ બતાવે છે. તેઓ કહે છે કે કર્મ કરવું એ માણસનું ધર્મ છે, પરંતુ તે કર્મના ફળની સાથે ચોંટીને ન રહેવું જોઈએ. ફળની ઈચ્છા વગર કરેલું કર્મ સાચું બુદ્ધિ યોગ કહેવાય છે. તેઓ કહે છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને મનની ફળ લાલસા પર નિયંત્રણ મેળવવું જોઈએ. આવી સ્થિતિમાં કરેલા કર્મો બંધનોમાંથી મુક્ત કરે છે અને જીવનને દુઃખથી દૂર લઈ જાય છે. આગળ અર્જુન પૂછે છે કે જે મનુષ્ય દિવ્ય સ્થિતિમાં સ્થિર રહે છે તેની ઓળખ કેવી રીતે કરવી? તેના જવાબમાં શ્રી કૃષ્ણ સમજાવે છે કે દિવ્ય ચેતનામાં સ્થિત મનુષ્ય આસક્તિ, ડર અને ગુસ્સાથી મુક્ત હોય છે. તે દરેક પરિસ્થિતિમાં સમાન મન રાખે છે. તેની ઇન્દ્રિયો નિયંત્રણમાં હોય છે અને તેનું મન હંમેશા ઈશ્વરમાં લીન રહે છે. શ્રી કૃષ્ણ એ પણ સમજાવે છે કે કેવી રીતે વાસના, ગુસ્સો અને લોભ જેવા માનસિક દુશ્મનો ઊભા થાય છે અને મનુષ્યને ગેરમાર્ગે દોરી જાય છે અને તેનો અંત કેવી રીતે લાવી શકાય. આ રીતે કરુણાથી વિહોળ થયેલા શોકયુક્ત મનવાળા અશ્રુપૂર્ણ નેત્રોવાળા અર્જુનને જોઈને શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારા પ્રિય અર્જુન, આ સંકટના સમયે આવી ભ્રાંતિ તારા પર કેવી રીતે હાવી થઈ ગઈ? સન્માનીય વ્યક્તિ માટે આ જરા પણ ઉચિત નથી. તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ અપશય તરફ દોરી જાય છે. હે પાર્થ, આ નપુસંકતા તને શોભા દેતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને ઊભો થા. અર્જુને કહ્યું કે હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણાચાર્ય સમાન મારા પૂજનીય મહાપુરુષો પર બાણોથી કેવી રીતે પ્રહાર કરીશ? આવા આદરણીય મહાપુરુષો કે જેઓ મારા ગુરુજનો છે, તેઓને હણીને જીવન માણવા કરતા ભિક્ષા માંગીને આ જીવનમાં જીવન નિર્વાહ કરવો અધિક શ્રેષ્ઠ છે. જો અમે તેમનો સહાર કરીશું તો જે ઐશ્વર્ય તથા સુખો અમે ભોગવીશું તે રક્ત રજિત હશે. અમે તો એ પણ જાણતા નથી કે આ યુદ્ધનું કયું પરિણામ અમારા માટે શ્રેષ્ઠ છે, તેમને જીતવા કે તેમના દ્વારા જીતાઈ જવું. તેઓની હત્યા કરીને અમને જીતવાની ઈચ્છા પણ નહીં થાય. છતાં તેઓએ ધૃતરાષ્ટ્રના પુત્રોનો પક્ષ લીધો છે અને હવે રણક્ષેત્રમાં અમારી સામે ઊભા છે. હું કિકરતા વિમુખ થઈ ગયો છું, તેમજ ચિંતા અને કાયરતાથી ગ્રસ્ત થઈ ગયો છું. હું આપનો શિષ્ય છું, તેમજ આપને શરણાગત છું. કૃપા કરીને નિશ્ચિતપણે ઉપદેશ આપો કે મારા માટે શું શ્રેષ્ઠ છે. મારી ઇન્દ્રિયોને સૂકવી નાખનાર આ શોકને દૂર કરી શકે એવું કોઈ સાધન મને દેખાતું નથી. જો હું આ પૃથ્વી ઉપર સમૃદ્ધ અને શત્રુરહિત રાજ્ય જીતીને અથવા તો સ્વર્ગીય દેવતાઓ સમાન ઐશ્વર્યયુક્ત સાર્વભૌમ સત્તા પ્રાપ્ત કરી લઉં તો પણ હું આ શોક દૂર કરવામાં અસમર્થ રહીશ. પછી સંજય આગળ ધૃતરાષ્ટ્રને કહે છે કે રાજન, આ પ્રમાણે બોલ્યા પછી શત્રુઓનું દમન કરનાર ગુડાકેશે ઋષિકેશને સંબોધીને કહ્યું કે હે ગોવિંદ, હું લડીશ નહીં, અને મૌન થઈ ગયો. હે ધૃતરાષ્ટ્ર, તે પછી બંને સૈન્યોની મધ્યે ભગવાન શ્રી કૃષ્ણએ શોકમગ્ન અર્જુનને સ્મિતપૂર્વક આ પ્રમાણે વચનો કહ્યા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ જ્ઞાની હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. એવું ક્યારેય ન હતું કે હું વિદ્યમાન ન હતો કે તું ન હતો અથવા તો આ બધા રાજાઓ ન હતા, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. જેવી રીતે દેહધારી આત્મા શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે
મૃત્યુ પછી આત્મા બીજું શરીર ધારણ કરે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મોહિત થતા નથી. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે. તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન જાવન કરે છે. હે ભરતવંશી, મનુષ્યએ તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા શીખવું જોઈએ. હે પુરુષ શ્રેષ્ઠ અર્જુન, જે પુરુષ સુખ તથા દુઃખમાં વિચલિત થતો નથી અને બંનેમાં એક સમાન રહે છે, તે મુક્તિ માટે સર્વથા યોગ્ય છે. જે અશાશ્વત છે તે ક્યારેય ટકતું નથી અને જે શાશ્વત છે તે ક્યારેય હીન થતું નથી. દૃષ્ટાઓએ આ સત્યને બંનેની પ્રકૃતિના અધ્યયનથી અવલોક્યું છે, જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. કેવળ ભૌતિક શરીર નાશવંત છે. તેમાં વ્યાપ્ત આત્મા અવિનાશી, અપ્રેમય અને શાશ્વત છે. તેથી હે ભરતવંશી, યુદ્ધ કર. જે આત્માને હણનારો સમજે છે તથા જે એને હણાયેલો માને છે, તે બંને અજ્ઞાની છે. કારણ કે આત્મા નથી હણાતો કે નથી હણતો. આત્મા ક્યારેય જન્મ લેતો નથી કે મૃત્યુ પામતો નથી. ન તો એ ક્યારેય અસ્તિત્વમાન થતો કે ન તો કદાપી વિનાશ પામ્યો હતો. આત્મા અજન્મા, શાશ્વત, અવિનાશી, અજર છે. જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે તેનો નાશ થતો નથી. હે પાર્થ, જે જાણે છે કે આત્મા અવિનાશી, શાશ્વત, અજન્મા અને અચળ છે, એ કોઈને કેવી રીતે હણી શકે અથવા તો કેવી રીતે કોઈને હણવાનું કારણ બની શકે? જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે. આ આત્માને શસ્ત્રોથી છેદી શકાતો નથી કે અગ્નિથી બાળી શકાતો નથી. જળ તેને ભીંજવી શકતું નથી કે પવન તેને સૂકવી શકતું નથી. આ આત્મા અખંડ અને અદાય છે, જેને ભીંજવી શકાતો નથી કે સૂકવી શકાતો નથી. તે ચિરસ્થાયી, સર્વવ્યાપક, અટલ, અચળ અને સનાતન છે. આ આત્માને અદ્રશ્ય, અચિંત્ય અને અપરિવર્તનશીલ કહેવામાં આવે છે. આ જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ. જો આમ છતાં તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને સદા માટે મૃત્યુ પામે છે, તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. જેણે જન્મ લીધો છે તેનું મરણ નિશ્ચિત છે અને જે મૃત્યુ પામે છે તેનો પુનર્જન્મ પણ અનિવાર્ય છે. તેથી જે અનિવાર્ય છે તે અંગે તારે શોક ન કરવો જોઈએ. હે ભરતવંશી, બધા જીવો જન્મ પૂર્વે અપ્રગટ હોય છે, જીવન દરમિયાન પ્રગટ થાય છે અને મૃત્યુ સમયે પુનઃ અપ્રગટ થઈ જાય છે. તો શોક શા માટે? કેટલાક લોકો આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કેટલાક તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કેટલાક તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે. જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. હે અર્જુન, શરીરમાં નિવાસ કરનારો આત્મા શાશ્વત અને અવિનાશી છે. તેથી તારે કોઈ પણ જીવ માટે શોક કરવો જોઈએ નહીં. તદુપરાંત ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રાખીને તારે વિચલિત થવું જોઈએ નહીં. ખરેખર તો ક્ષત્રિય માટે ધર્મની રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી. હે પાર્થ, એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના આવા અવસરો પ્રાપ્ત થાય છે, જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશદ્વારો ઉઘાડી આપે છે. આમ છતાં પણ જો તું સામાજિક કર્તવ્યનો ત્યાગ કરીને આ ધર્મ યુદ્ધ કરવાનો ઇનકાર કરીશ તો તને પાપનું ફળ અવશ્ય મળશે. લોકો તને કાયર અને પલાયનવાદી કહેશે. સન્માનપાત્ર વ્યક્તિ માટે અપકીર્તિ મૃત્યુથી પણ વધારે ખરાબ છે. જે મહાન સેનાપતિઓ તારા માટે સન્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે તું બીકના કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટ્યો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ. તારા શત્રુઓ કટુ વચનોથી તારી અપકીર્તિ કરશે, અપમાનિત કરશે અને તારા સામર્થ્યની નિંદા કરશે. અરે અર્જુન, આનાથી વધારે દુઃખદાયક બીજું શું હોઈ શકે?
જો તું યુદ્ધ કરીશ તો કાં તો તું રણભૂમિ પર હણાઈ જઈશ અને સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા તો તું વિજય પ્રાપ્ત કરીશ અને પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવીશ. તેથી હે કુંતી પુત્ર, કૃત નિશ્ચય થઈને ઊભો થા અને યુદ્ધ માટે તૈયાર થા. સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આ બધા પ્રત્યે સમભાવ રાખીને કર્તવ્યના પાલન ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે તારા કર્તવ્ય પાલન કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. અત્યાર સુધી મેં સાંખ્ય યોગનું અર્થાત આત્માની પ્રકૃતિ અંગે પૃથક કરણાત્મક જ્ઞાનનું વર્ણન કર્યું છે. હે પાર્થ, હવે હું બુદ્ધિ યોગ પ્રગટ કરું છું, તેને તું સાંભળ. જો તું આ જ્ઞાન સાથે કાર્ય કરીશ તો તું કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી હાનિ કે વિપરીત પરિણામ મળતા નથી અને થોડાક પ્રયત્નો પણ મહાભયમાંથી બચાવી લે છે. હે કુરુનંદન, જે મમાં સ્થિત નથી તેઓની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત રહે છે. અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે. જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમા ગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે. જેમનું મન સાંસારિક સુખો પ્રત્યે અતિ આસક્ત છે અને જેમની બુદ્ધિ આવા વિષયોથી ભ્રમિત થઈ ગઈ છે, તેઓ એ દ્રઢ સંકલ્પ કરવા માટે અસમર્થ હોય છે જે ભગવદ માર્ગ પર સફળ થવા માટે આવશ્યક છે. વેદોમાં પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી ઉપર ઉઠીને વિશુદ્ધ આધ્યાત્મિક ચેતનામાં સ્થિત થા. તારી જાતને દ્વૈત ભાવથી મુક્ત કરી, શાશ્વત સત્યમાં સ્થિર કરી અને ભૌતિક લાભ તથા સુરક્ષાની ચિંતાથી રહિત થઈ આત્મામાં સ્થિર થા. જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે વિશાળ જળાશયથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેના માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે. તેમને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને તારા કર્મોના ફળો પર અધિકાર નથી. તું કદાપી પોતાની જાતને પોતાના કર્મોના ફળોનું કારણ માનીશ નહીં અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહીં. હે અર્જુન, સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને તારા કર્મોના પાલનમાં સ્થિર થા. આવી સમાનતાને સમત્વ યોગ કહે છે. હે અર્જુન, દિવ્ય જ્ઞાન અને આંતરદ્રષ્ટિનું શરણ ગ્રહણ કરો તેમજ આસક્તિયુક્ત કર્મોનો ત્યાગ કરો. જે દિવ્ય જ્ઞાનમાં સ્થિત બુદ્ધિથી કરવામાં આવેલા કર્મોથી નિશ્ચિતપણે નિષ્કૃષ્ટ છે. તેઓ સંકીર્ણ મનોવૃત્તિ ધરાવે છે. જેઓ તેમના કર્મોના ફળોનું સુખ ભોગવવા ઈચ્છે છે. જેઓ વિચારપૂર્વક આસક્તિહિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે, તેઓ આજ જીવનમાં સારા ને ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે. તેથી યોગ માટે પ્રયાસ કર, જે કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે. સમબુદ્ધિયુક્ત જ્ઞાની પુરુષો કર્મફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, જે વ્યક્તિને જન્મ મરણના ચક્રમાં બાંધી દે છે. આ પ્રકારની ચેતનામાં સ્થિર રહીને કર્મ કરવાથી તેઓ સર્વ દુઃખોથી પર એવી અવસ્થા પ્રાપ્ત કરી લે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ. જ્યારે તારી બુદ્ધિનું વેદોના અલંકારિક વિભાગો પ્રત્યેનું આકર્ષણ સમાપ્ત થઈ જશે અને તે દિવ્ય ચેતનામાં સ્થિત થઈ જશે ત્યારે તું પૂર્ણ યોગની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત કરીશ. ભગવાન શ્રી કૃષ્ણની આવી વાણી સાંભળી અર્જુન બોલ્યો કે હે કેશવ, જેઓ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય છે તેઓની પ્રકૃતિ કેવી હોય છે? સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ કેવી રીતે વાત કરે છે, તે કેવી રીતે બેસે છે, તે કેવી રીતે ચાલે છે? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે પાર્થ,
જ્યારે મનુષ્ય સર્વ પ્રકારની સ્વાર્થી વાસનાઓનો તથા મનને યાતનાઓ આપનારી ઇન્દ્રિયજન્ય તૃષ્ણાઓનો પરિત્યાગ કરી દેશે અને આત્મ સાક્ષાત્કારમાં સંતુષ્ટ થઈ જાય, ત્યારે તે મનુષ્યને સ્થિત પ્રજ્ઞ કહી શકાય, જે મનુષ્ય સંતાપોમાં વિચલિત થતો નથી, જે સુખો માટે લાલસા રાખતું નથી અને જે આસક્તિ, ભય તથા ક્રોધથી મુક્ત છે, તેને સ્થિર મનવાળો મુનિ કહેવાય છે. જે મનુષ્ય સર્વ પરિસ્થિતિઓમાં આસક્તિ રહિત રહે છે અને જે શુભતાથી હર્ષિત થતો નથી તથા આપત્તિઓથી દ્વેષયુક્ત થતો નથી, તે પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે. જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભાગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે. મુમુક્ષુઓ ઇન્દ્રિયોને તેના વિષય ભોગોથી ભલે દૂર રાખે, પરંતુ ઇન્દ્રિયોના વિષય ભોગોમાં રસ તો એક બંધ રહે છે. જોકે જેઓ પરમેશ્વરની અનુભૂતિ કરી લે છે, તેઓ માટે આ રસ સમાપ્ત થઈ જાય છે. હે કુંતીપુત્ર અર્જુન, ઇન્દ્રિયો એટલી પ્રબળ અને અશાંત હોય છે કે તે વિવેકપૂર્ણ જ્ઞાનથી સંપન્ન અને આત્મનિયંત્રણની સાધના કરતા મનુષ્યના મનને પણ બળપૂર્વક હરી લે છે. જેમણે તેમની ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે અને મનને મારામાં તન્મય કરી દીધું છે, તેઓ પૂર્ણ જ્ઞાનમાં સ્થિત છે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી તેના પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિ કામના તરફ લઈ જાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી નિર્ણય લેવાની ક્ષમતા ક્ષીણ થાય છે, જેને કારણે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે. જ્યારે સ્મૃતિ ભ્રષ્ટ થાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્યનો વિનાશ થઈ જાય છે. પરંતુ જે મનુષ્ય મનનું નિયમન કરે છે અને ઇન્દ્રિયના વિષય ભોગોનું સેવન કરતી વખતે પણ રાગ અને દ્વેષથી મુક્ત રહે છે, તે ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે. દિવ્ય કૃપાથી શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી સર્વ દુઃખોનો અંત આવી જાય છે. આવા શાંત મનવાળા મનુષ્યની બુદ્ધિ ભગવાનમાં દ્રઢપણે સ્થિર થઈ જાય છે. પરંતુ બિન અનુશાસિત મનુષ્ય, જેનું મન તથા ઇન્દ્રિયો પર નિયંત્રણ નથી, તે ભગવાન પ્રત્યે ન તો દ્રઢ બુદ્ધિ ધરાવે છે કે ન તો સ્થિર ચિંતન ધરાવે છે. જે મનુષ્યનું મન ભગવાનમાં જોડાયેલું નથી, તેને ક્યાંય શાંતિ નથી, અને જેને શાંતિનો અભાવ છે તે કેવી રીતે સુખી થઈ શકે? જેવી રીતે પ્રચંડ વાયુ પાણી પર તરતી નાવને તેના નિશ્ચિત ગમનની દિશામાંથી ઉથલાવી દે છે, તેવી રીતે એક પણ ઇન્દ્રિય કે જેના પર મન કેન્દ્રિત થઈ જાય છે, તે મનુષ્યની બુદ્ધિ હરી લે છે. તેથી હે મહાબાહુ અર્જુન, જે મનુષ્યની ઇન્દ્રિયો તેમના વિષયો પ્રત્યે અસંમિત થયેલી હોય છે, તે દ્રઢપણે અવલૌકિક જ્ઞાનમાં સ્થિત હોય છે. જેને સર્વ જીવો દિવસ માને છે, તે જ્ઞાની પુરુષો માટે અજ્ઞાનની રાત્રિ છે, તથા જેને સર્વ જીવો રાત્રિ તરીકે જુએ છે, તે આત્મનિરીક્ષણ કરનારા મુનિઓ માટે દિવસ છે. જેવી રીતે સમુદ્રમાં પ્રવેશતા સરિતાઓના જળના અવિરત પ્રવાહ થતા સમુદ્ર વિચલિત થતો નથી, તેવી રીતે જે મનુષ્ય આસપાસ વાસનાઓનો નિરંતર પ્રવાહ હોવા છતાં અવિચલિત રહે છે, તેને શાંતિની પ્રાપ્તિ થાય છે. નહીં કે તે મનુષ્યને જે કામ પૂર્તિ માટે મથ્યા કરે છે. જે મનુષ્ય સર્વ માયિક કામનાઓનો પરિત્યાગ કરી દે છે અને લોભ, સ્વામિત્વ અને અહંકારની ભાવનાથી મુક્ત થઈને જીવે છે, તે પૂર્ણ શાંતિ પામે છે. હે પાર્થ, ભગવદ પ્રાપ્ત વ્યક્તિની આવી અવસ્થા હોય છે કે તેને પ્રાપ્ત કર્યા પશ્ચાત મનુષ્ય પુનઃ ભ્રમિત થતો નથી. મૃત્યુ સમય પણ આ જ ચેતનામાં સ્થિત હોવાના કારણે મનુષ્ય જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને ભગવાનના પરમધામમાં પ્રવેશ પામે છે. તો મિત્રો, આપણો અધ્યાય બીજો અહીંયા પૂરો થયો. આ અધ્યાયમાં અર્જુન યુદ્ધ ભૂમિ ઉપર પોતાના સ્વજનોને સામે જોઈને શોક, કરુણા અને ભયથી વ્યાકુળ થઈ જાય છે અને પોતાના કર્તવ્યથી વિમુખ થવા લાગે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને કડક પણ કરુણા ભર્યા શબ્દોમાં સમજાવે છે કે આ પ્રકારનું દુર્બળ મનોબળ આર્ય પુરુષને શોભતું નથી, કારણ કે અર્જુન જેનો શોક કરે છે તે શરીર છે, આત્મા નહીં.
શ્રી કૃષ્ણ આત્માના શાશ્વત સ્વરૂપને સ્પષ્ટ કરતા કહે છે કે આત્મા ક્યારેય જન્મતો નથી કે ક્યારેય મરતો નથી. તે અવિનાશી, અજર, અમર અને અચળ છે. શસ્ત્રો તેને કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતી નથી, પાણી તેને ભીંજવી શકતું નથી અને પવન તેને સૂકવી શકતો નથી. જ્યારે શરીર નાશવંત છે અને સમય સાથે નષ્ટ થવાનું નિશ્ચિત છે, તેથી મૃત્યુ અંગે શોક કરવો અજ્ઞાનનું ચિહ્ન હશે. ત્યારબાદ શ્રી કૃષ્ણ અર્જુનને તેના ક્ષત્રિય ધર્મની યાદ અપાવે છે અને સમજાવે છે કે અધર્મ સામે યુદ્ધ કરવું એ તેનું કર્તવ્ય છે, કારણ કે ધર્મ માટે લડવામાં મૃત્યુ પણ સ્વર્ગ દ્વાર સમાન છે અને યુદ્ધથી પલાયન કરવાથી અપકીર્તિ અને પાપ મળે છે. આ અધ્યાયમાં ભગવાન નિષ્કામ કર્મ યોગનો મહાન ઉપદેશ આપે છે અને કહે છે કે કર્મ કરવું એ અનિવાર્ય છે, પરંતુ કર્મના ફળમાં આસક્ત થયા વિના સંભાવથી ઈશ્વરને અર્પણ કરીને કર્મ કરવું જોઈએ, કારણ કે ફળની લાલસા મનને બંધનમાં બાંધે છે, જ્યારે નિષ્કામ કર્મ મનને શુદ્ધ કરે છે. શ્રી કૃષ્ણ સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો વર્ણવે છે કે જે સુખ દુઃખ, માન અપમાન, લાભ હાનિમાં સમતોલ રહે છે, ઇન્દ્રિયો પર સંયમ રાખે છે, વિષયોથી વિમુખ રહે છે અને સદા આત્મામાં સ્થિત હોય છે, તથા ઇન્દ્રિયોની અણઘડતા કેવી રીતે મનને પતન તરફ લઈ જાય છે તે ક્રમશ સમજાવે છે. અંતે ભગવાન સ્પષ્ટ કરે છે કે બુદ્ધિ યોગ દ્વારા એટલે કે શુદ્ધ બુદ્ધિ અને સમતા ભાવ સાથે કર્મ કરવાથી જ મનુષ્ય સંસારના બંધનોથી મુક્ત થઈ શકે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષના માર્ગે આગળ વધી શકે છે. તેથી પોતાનું કર્તવ્ય સમજીને નિર્ભયતા અને શ્રદ્ધા સાથે કર્મ કરવું એ જ જીવનનું પરમ ધ્યેય છે. આ રીતે આપણે ભગવદ્ ગીતાના આ પવિત્ર અધ્યાયનું શ્રવણ પૂર્ણ કર્યું. પરંતુ મિત્રો યાદ રાખજો કે આ અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ શ્રી કૃષ્ણનો ઉપદેશ અહીં સમાપ્ત થયો નથી, કારણ કે ભગવદ્ ગીતા કોઈ વાર્તા નથી કે જે સાંભળીને બંધ કરી દેવી. ગીતા તો જીવનની કળા છે, જીવન જીવવાની નવી એક ઉન્નતિનો દ્વાર કરાવે છે, દરેક શ્વાસમાં ઉતારવાની વિદ્યા છે. આજે આપણે જે સાંભળ્યું તે માત્ર શબ્દો નથી. આ શબ્દો આપણા અહંકારને તોડવા, ભયને શાંત કરવા અને આત્માને જાગૃત કરવા માટે છે. ગીતા આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર આ નાશવંત શરીર નથી, પરંતુ શાશ્વત આત્મા છીએ. સુખ અને દુઃખ, લાભ અને નુકસાન, જન્મ અને મૃત્યુ, આ બધાથી પર જે તત્વ છે તે જ આપણું સાચું સ્વરૂપ છે. ખાસ કરીને આજના પવિત્ર એકાદશીના દિવસે આ અધ્યાયનું શ્રવણ કરવું એ અત્યંત દુર્બલ સૌભાગ્ય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે, એકાદશી પર ગીતા સાંભળનાર અથવા વાંચનાર મનુષ્યના પાપો ધીમે ધીમે નષ્ટ થઈ જાય છે અને તેનું મન ભગવાન તરફ સ્વાભાવિક રીતે વળવા લાગે છે. ખાસ પુત્રદા એકાદશી પર કરાયેલ ગીતા પાઠ પરિવાર, સંતાન અને આવનારી પેઢીઓ માટે કલ્યાણકારી બને છે. હવે પ્રશ્ન એ છે કે આ જ્ઞાન લઈને આપણે શું કરીશું? જો ગીતા માત્ર કાન સુધી સીમિત રહી જશે તો તેનું ફળ અધૂરું રહેશે, પરંતુ જો આ ઉપદેશને આપણે આપણા વિચારોમાં, આપણા વર્તનમાં અને આપણા કર્મોમાં ઉતારીએ તો આપણું જીવન જ યોગમય બની જશે. નાની નાની પરિસ્થિતિઓમાં ક્ષમતા રાખવી, કર્તવ્ય નિષ્ઠાથી કરવું અને પરિણામ ભગવાનને અર્પણ કરવું, આ જ ગીતાનો સાચો સંદેશ છે. ગીતા એ એવું જ્ઞાન છે જે દરેક મનુષ્ય, દરેક વ્યક્તિનું જીવન બદલી શકે છે, પરંતુ એ જ વ્યક્તિનું જીવન બદલાય છે જે આ ગીતાના સંપૂર્ણ સાર સમજે છે, જીવનમાં તેના જીવનમાં ઉતારે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલું એ દિવ્ય જ્ઞાન એ ફક્ત અર્જુન માટે નહીં, પરંતુ આપણા બધા જ માટે છે. તેથી મિત્રો, ગીતાના દરેક અધ્યાય એટલે કે ગીતાના 1 થી 18 અધ્યાય છે, તે દરેક અધ્યાયનું શ્રવણ કરો, દરેક અધ્યાયના સારનું શ્રવણ કરો, એ સારને સમજો અને પોતાના જીવનમાં ઉતારો. કેમ કે ઘણા લોકો ગીતાના અધ્યાયને સાંભળે છે, તેને વાંચે છે, પરંતુ ઘણા લોકોને 80% લોકોને ખબર જ પડતી નથી કે ગીતા શું છે. તેથી તેમના જીવનમાં કંઈ પણ પરિવર્તન આવતું નથી. તેથી પ્રિય દર્શકો, તમે આ અધ્યાયને ધ્યાનપૂર્વક સાંભળો અને તમારા જીવનમાં ઉતારો. આ અધ્યાય
પૂર્ણ થયા પછી ચાલો એક ક્ષણ માટે આંખો બંધ કરીને પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ, તમે જે જ્ઞાન આપ્યું છે તે અમારા જીવનમાં ઉતારવાની શક્તિ આપો. અમારા મનને સ્થિર રાખો, બુદ્ધિને શુદ્ધ કરો અને ભક્તિભાવને દ્રઢ બનાવો. મિત્રો, જો તમને આ અધ્યાયમાંથી કંઈ પણ સ્પર્શી ગયું હોય તો તેને બીજા સુધી પહોંચાડવું પણ એક પુણ્યનું કર્મ છે. આ વિડીયો અન્ય ભક્તો સુધી પહોંચશે તો કદાચ કોઈનું જીવન બદલાઈ જશે અને એ જ ગીતાનો ચમત્કાર છે. તો આ રીતે ભક્તિભાવ, શ્રદ્ધા અને સમર્પણ સાથે આજનો ભગવદ્ ગીતાનો અધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ. અને હા મિત્રો, જો તમે ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયનું સંપૂર્ણ શ્રવણ કરવા માંગો છો તો એ સંપૂર્ણ 18 અધ્યાયના 18 વિડીયો અમારી ચેનલ પર અપલોડ છે, જે તમને અમારી ચેનલમાં પ્લેલિસ્ટમાં મળી જશે. તો તેનું શ્રવણ પણ તમે કરી શકો છો, અને એ પણ એકદમ સરળ શબ્દોમાં. અને જો તમે પણ આવી રીતે દર એકાદશીએ અમારા અધ્યાયનું શ્રવણ કરવા માંગતા હોય તો તેનો વિડીયો પણ તમને દર એકાદશી એટલે કે મહિનામાં 2 એકાદશી આવે છે, તો એ બંને એકાદશીના દિવસે અમે અમારી ચેનલ પર વિડીયો અપલોડ કરીએ છીએ, જે એ પણ તમે ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ કરી શકો છો. અને જો તમે પુત્રદા એકાદશીની વ્રતકથા સાંભળવા માંગતા હોય તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે, તો એ પણ તમે જઈને એ કથા સાંભળી શકો છો, જેથી આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. તો મિત્રો, આવી જ રીતે અમે આવા તમારા માટે વ્રત તહેવારો વિશેના સંપૂર્ણ વિડીયો, તેની માહિતીના વિડીયો, વ્રત કથાઓના વિડીયો, ભગવદ્ ગીતાના અધ્યાયોના વિડીયો તમારા માટે લાવતા હોઈએ છીએ. તો પણ મિત્રો, અમે તમારી પાસેથી એક જ આશા રાખીએ છીએ, અને એ પણ ફક્ત એક લાઇકની. તો મિત્રો, કૃપા કરીને એક લાઇક કરી લેજો આ વિડીયોને, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો, જેથી ભગવાન કૃષ્ણના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર સદા બની રહે એવી પ્રાર્થના.